ચાલે અમૂલ્યની કિંમત તો મૂકવી જ પડે કે નહીં? અમારથી આપી શકાય એવી નથી. બોલો ને, એ કેવી એને કઈ કિંમત કહેવાય? બોલો ને, બોલો તો કે પરમ વિનય. બોલો, અને હું કઈ જ જાણું નહીં એ મારો ભાવ. બસ આ મારી કિંમત. કારણ કે આપણા ચરણના અંગુષ્ઠે બોલો આજે હું નામધારી છું, જે હકીકતમાં જ્યાં જે નથી સ્વરૂપે છે, એટલે કે વિનાશી છે, તેમાં હું અવિનાશી એવો માનેલો હતો. એમાંથી નીકળું એના માટે હવે એ વિનાશી બધી જાણકારી તમને સમર્પણ કરી દઉં છું. આવે એટલે પછી હું કેવી રીતે બધું જાણું? કશું જ ના જાણું ને. બોલો, એવી રીતે હું કંઈ જ જાણતો નથી. હું કંઈ જ જાણતી નથી. બેવી રીતે હું કહું તો હું ખોટો નથી. કંઈ હું બોલી શકું છું. ભલે મેં પંજાબી ડ્રેસ નથી પહેર્યો. લે બોલે છે, બોલે હશે બરાબર. તમે પંજાબી ડ્રેસ પહેર્યો છે તો હું જાણતી નથી બોલી જવો છે. એટલે આ પ્રકૃતિ જાણે છે, તેમાં પ્રકૃતિના જાણવા ભાગમાં મારું જાણવા પણ નથી એમ કે છે. પ્રકૃતિ સ્વરૂપે હું કંઈથી જાણ. પ્રકૃતિ તો શું છે? પણ પ્રકૃતિ નથી નર કે નથી નારી. શું કહ્યું? બોલો. પણ નાન્યતર છે. પણ હું કંઈ જાણતું નથી એવું તો બોલાયા જ નહીં ને આપણાથી. બોલો ને, જાણતું નથી એવું કોણ પોતાના માટે કહેવાનું છે? કહે છે કોઈ? હા, બે પોતાનું હાચવી રાખે એમાં છે ખજાનો. જો પેલી હમ જોયા કરે છે, પેલી બ્રહ્મ તેજમાં જો જોયા કરે છે. આ મહેતા વૈષ્ણવ કે હે કયા મહેતા? વણિક કે? હા, મોઢ વણિક. હા, તો ખરા પાકા. ચાલો, બીજા કોઈને શું પૂછવું છે? પેલા નવા આવ્યા છે બધા સમજી લીધું? બોલો. એટલે છોકરીઓ 5 થી 25 વાળી. ઓ છોકરીઓ બોલો. હે, અમારી પેલી ભાવસાર સાહેબની કઈ ગઈ? ભાવસાર સાહેબની છોકરી કઈ ગઈ? આવી છે? સારું. આજે નાટક કરનારી છોકરી આવી છે? સારું, કઈ નહીં. સારું. બીજા કોઈને કઈ પૂછવું છે? તાર પહેલા પરમ વિનયને હું કંઈ જ જાણતો નથી. એ આપણી કિંમત ચૂકવવા માટે આ સત્સાધનો સારી રીતે સમજીને, સરસ રીતે સમજીને, પહેલું તો એ પરેજીથી આપણે જ્ઞાન દીક્ષા માટે તૈયાર થઈએ તો જ્ઞાન દીક્ષાનું કામ બરાબર સરસ થાય. એટલે પેલી એ બધું તમે સત્સાધનો લઈ લેજો. એમાં 5 મુખ્ય સત્સાધનો છે. મુખ્ય હું કહું તમને, મુખ્ય 3 મંત્રો, નમસ્કાર વિધિ, 9 કલમો, શુદ્ધાત્માની પ્રાર્થના અને અસીમ જય જયકાર હો. આટલા 5 મુખ્ય છે. શું કહ્યું? અમુખ્ય સાધનો છે. થોડા 1-2 ઉમેરાઈ ગયા છે, તે તમને પછી વધારે હેલ્પ કરે. પણ આ મુખ્યને આટલા રાખો બહુ થઈ ગયા. એ સારી રીતે સમજીને તમે યથા સાધન સ્વરૂપે રાખો કે જેથી તમને અચર કચર બહુ ખા કર્યું. હવે હું જાણું છું, તે જાણું છું, ફલાણું જાણું છું,
અને હસબન્ડને હસતા બંધ કરી દીધા હોય તે હવે કોઈ દાડો એમનું હસવાનું બંધ ના કરી એવા ડાયા થઈ જઈએ. જો પછી નવી આવીશું એટલે હા તો હે જોરથી બોલવાનું કહું. 9 કલમો અને ત્રિમંત્ર એ પાંચેય સત્સાધનમાંથી 9 કલમો બહુ જ કામ કરે, પણ બીજું બધું પણ કરશે. પરંતુ એ ક્યારે કરશે કે તમે એ જ્ઞાન પામ્યા પછી શુદ્ધાત્મ દશા પામી હોય, એ દશાએ કરીને તમે તમારી નામધારી પાસે કરાવડાવો તો એ દશા તમને થઈ છે. એ દશાથી તમારે એની જોડે રહેતા આવડવું જોઈએ. એ રીતે એ તો તમારે શીખવાડશે. તો પહેલી વાર આવ્યા છો તો આપતા પુત્ર કહેશે તમને. હા, એ અંદર તમે પહેલી વાર આવ્યા છો કહો છો ને, હજુ જ્ઞાને લીધું નથી તો પછી પૂછો હે પણ એ બધું મેં લગ્ન કર્યા પહેલાં અમારે પતિ જોવા છે તો કેવી રીતે જોવાય કે એવું પૂછે છે મને. હવે હું કહું આને, તમે જ લગ્ન કર્યું નથી હે? ત્યાર પછી શાને મને કહો છો? જો છે તો પછી લગ્ન તો કરો. આ કયું લગ્ન કર્યું હતું? કાયમનું કે ના? કાયમનું ટકેવું, કાયમનું ના ટકેવું? જોજો બોલશો. અહીંયા આવ્યા છે કે આ બનશે ને? ઘરમાં પહેવા નહીં દે. શું કે છે? લો જ્ઞાન પછી એમને શું જરૂર છે? હવે તમને કયા જ્ઞાનની જરૂર પડી? લો અહીંયા બધા કહે છે ને અમે ડાયા છીએ ને, દોડાયા નથી ને. આ કહે છે ને લે હા સાડીઓ પહેરવાની, પંજાબી ડ્રેસો પહેરવાના. વાહ વાહ, એટલે આવું થઈ ગયા. કોને કહ્યું તમને? તમે ભારતની નારી છો, જેવા તેવા છો તમે લોકો. કઈ જાતના છો? તમારો કિલ્લો હાચીને બેસી નહીં રહેવાનું કે? તમને કોણ કહે છે તલવાર હાથમાં પકડો? એ તો ઝાંસીની રાણી બિચારી નાનો મોટો કિલ્લો હતો, રાણી હતી એટલે. પણ તમે ઘરની રાણી નથી. જો બોલે જો બોલે છે હા કે ના? ના જો છે ને દોડા આ પોણા 2 થઈ ગયા. પોણા બે થયા. આ વાત થઈ છે. કયા ગામથી આવ્યા છો? અમદાવાદી માલ. અમદાવાદી માલ બધો જ અમદાવાદી. ડાયા થાવ. જ્યાં ત્યાં બધે જાઓ છો, અહીંયા જઈને ત્યાં જઈએ ત્યાં જઈએ. આ ભારતમાં સતયુગનું આજે કંઈ ઠેકાણું રહ્યું નથી, એટલે કળિયુગમાં આવી બધી વાતો કર્યા કરે. જ્યાં એટલે અહીંયા ચાલ ને, અહીંયા પેન પર સાધારો મળે છે, અહીંયા મળે છે, બસ આવું જ કર્યા કરશે. જ્યાં ત્યાંથી લાવે પછી વાતો કર્યા કરે. આ તો અહીંયા ખાવાનું ના ને સરખું મળ્યું એટલે આ બસ આના માટે આવો છો અહીંયા. તો લો જ્ઞાન લેવાયા છે ને મોટા તો જ્ઞાનીના જ્ઞાની થાય એવી તો વાતો કરે છે. કેમ આમ કરો છો? કેટલી ઉંમર થઈ? આ શરમ આવે એવું તો આ વાત કરો છો. અને આટલું કહ્યું તો સમજણ નહીં પડી. પહેલી વખત તારે કહું છું. હા, પછી ખોટું બોલ્યા હોય તો પછી તમારી પરીક્ષા. જે પહેલા વખત આવ્યા છે બધાને વાત છે. આ ઋષિ ઋષિ કેમ ખોટું નહીં લાગતું ને? શું કહ્યું? મને સંભળાયું નહીં. શું કામ લાગ્યું?
એમના આગળ હું કહું છું તને તને ભણું તો બેઠા છે તો પછી ઘેર જઈને તો એમનું હે બાપી રહો છો બાપી એસ્ટેટમાં છે કારખાનું ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં દમણમાં સાર સાર કેટલા વખતથી છે સાર સાર પપ્પાએ હા 2000 એટલે ભણ્યા પછી શું ભણેલા ડિપ્લોમા હા સમજ્યા બીકોમ પછી 1 વર્ષ તો બોલો એટલે હજુ છે ટાઈમ આપણી પાસે તમારી પાસે 15 મિનિટ છે વધારે હવે નથી બોલો જલ્દી કરો સમજી ગયા હવે સમજીને બરાબર ચાલો સીધા પૂછવું હોય તો પદ્ધતસર પૂછો ગાળપણ ના કાઢો આ તો ગાળપણ કાઢે છે પણ છતાં એમને કહ્યું એટલે સમજી ગયા કે આપણે કસોટી કરી શકીએ કસોટી કરવા જાય છે ભલે કરો કસોટી કોણ છે તારે શું કામ છે લ્યા પાછું ચાલ બોલ તું પાછું ડાયો તું થઈશ ડાયો કરે છે તો રહી નહીં શકાય બોલ ચાલ સંભળાય તો બોલ ને પરમ વિનય અને હું કઈ જાણતો નથી એ ભાવ એક કિંમત રૂપે મૂક્યું તો હું કઈ જાણતો નથી ને એ જરાક સમજાવતો કે આપણે બધો જાણતા જોઈએ એ ભાવ આપણે જાણતા એટલે કોણ આપણે તારું નામ શું અક્ષય બસ એટલું જ તારા પપ્પાનું નામ શું જયેશભાઈ કઈ ગયા વિદાય લીધી અહીંથી આ દુનિયાથી એમ તો આ જ્યાં ગયા તો પૂછી આવી એમને તો શું કહું તને ત્યાં ત્યાં જવાય નહીં ને જવાય તો હોય ને એટલે આવું જ છે જૈન પાછું છૂટવાનું અહીંયાથી જ છે આમ મનુષ્ય દેહથી મનુષ્ય દેહમાં જ એવું છે જ્યાંથી છૂટાય તમારે છૂટાય ક્યારે હું કઈ જાણતો નથી તો જ છૂટાય ને પણ એવું રહેતું તો છે નહીં ત્યાં તો પ્રશ્ન કરે છે એની ત્યાં ભાંજગડ છે મોટી છૂટા પડ્યા પછી એ સહેલું છે દોડાના ચણા અત્યારે આ બહુ ગરબડો થઈ ગઈ છે એટલી બધી ગરબડો ચાલે છે બહાર અક્રમ વિજ્ઞાન અને દાદા ભગવાન પ્રગટ થયા પછી કોઈ પોતાની રીતે ગમે તેમ કરે ને પોતાની બેને કે વાતો કરી એટલે થઈ ગયું શબ્દથી બોલ્યા એટલે આ વાત છે જરા પાકો થઈ જા ડાયો થઈ જા તારે બહુ ચેતવું સમજાય સંભાળીને ચાલવાનું સમજો ત્યારે પપ્પા બહુ ડાયા હતા એમનો વારસો જારો તારી મમ્મી હજુ કાચી છે થોડું શીખજે થોડુંક એને પૂછ ને એને પૂછ્યું તું તો પૂછીને આવજે પહેલો શું જવાબ આપે મને કહેજે મારે એને જવાબ નથી જાણવો તારે શીખવાનું મળે તો કહેજે કંઈક તો કહેશે ને એવું મમ્મી નહીં કહેવાનું તું છટક તું મમ્મી છું આટલા બધા વખતથી છું થોડું તો સમજાય મને એવું કહેજે ને ના કહેતા આવડે ચાલ જા
બીજું કોને વાત કરવી છે? નવામાંથી બોલું. આ તમને કંઈ બંધ નથી કર્યું મોડું મેં? હા, રીનિશા, તારું કામ થયું કે ના થયું? બોલ્યો બોલ ને. અલી રીનિશા, સમજી ગઈ કે નહીં? બસ તારે હવે જ્યારે યોગ આવશે તારે આપતા પુત્રો કહે તે જગ્યાએ આવી જવાનું. હવે આ શરીર ગયડું થઈ ગયું, એ જ્યાં હોય ત્યાં જવું પડે તારે, અને જ્યાં શરીર હોય ત્યાં સુધી કોમ ચાલશે તમારું. અમારા હાથની વાત નથી. શરીર હોય ત્યાં સુધી કામ થાય એવું છે, અને શરીરના હાથની એ વાત નથી. પણ શરીર એવું છે કે હજુ એનાથી કામ લઈ શકે એવું છે આ શરીર. કારણ કે શરીર કોઈના પર કશો દાવો કરતું નથી, દાવો જરાય કરતું નથી. સમજી ગયેલી? ઓલી બીબીએ બોલતી નથી. બોલ. તો અમને કરતાં મોટી ડિગ્રી લીધી ત્યાં, અને અમને ડિપ્લોમા લીધી. એમને હરાવી દીધા ને ત્યાં. એમને મદદ કરીશ. બીજું બોલો. રસોઈ બનાવતા આવડે છે? સાચું? ડાયટિશિયન છું. એમને ભાવે બધું ખવડાવું. એ કડવું ના ખાતા શું કરું? કડવું ના ખાય તો શું કરીશ? આ છે જીવન, આવું છે. મીઠું ને કડવું બેવું છે, ખાટું ને ખાર્યું બેવું છે. આવા બધા હવાદવાળું જીવન છે બધું, હવાદવાળું. તુરું ને તીખું. શું કહ્યું? કોઈને પછી અમે પાછું કોઈને તુરું વધારે ભાવે, કોઈને તીખું વધારે ભાવે, કોઈ ચોબુડો ભાવે, કોઈને આ ભાવે, કોઈને તે ભાવે, કોઈ તીખું લે. કડવાને કશો વાંધો ના રાખે, લે ખરા. અને કોઈ દવાથી લેવું પડે, તે દવા સમજીને તો ના લે, પણ મોઢું બગાડીને લે ખરા. ખાટું તો કે બહેનો કે અમારો જ ધર્મ. એ તો ખાટું એટલે અમારો ધર્મ. એવું બહેનો એવું કે? કોઈ રીનિશા બોલ ને. હે? પેલી શું કહે છે? ખાટું 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 એ મારું બધું. જેમન તેમાં નાખો, લીંબુ નાખો, ધબકારો કે છે. ખરું કે નહીં? બોલ. લીંબુ ધબકારી નાખે ને બધા. અને મીઠું ભાવે કે? મીઠું ગળ્યું ને મીઠું ના કહેવાય, ગળ્યું ને ગળ્યું કહેવાય, અને મીઠાને મીઠું કહેવાય. તું શું સમજી? બોલ. જે સ્વાદે ખારું લાગે પણ મીઠું હોય સ્વભાવમાં જો છે. હવે અને કે શું બીબીએ થઈશું? એટલે સ્વાદે ખારું લાગે ને સ્વભાવે મીઠું હોય. અને ગળ્યું સ્વાદે ગળ્યું લાગે અને સ્વભાવે કડવું હોય. શું ખબર પડે? આ બધું આવું છે. બધા રસનું કામ, આવો ધર્મ છે બધા, પણ એ પકડાતા નથી ને. શું કરીએ? બહુ મગજ બહુ ખીલે છે.
શું ખીલે છે મેલને પૈડ શું જોવા મારે શું કહ્યું પૈડ મેલ એટલે હું હે મોટેથી બોલ પૈડ મેલ એટલે મૂકી દે પૈડ એટલે હું બોંજગઢ બોલ ને જો બોલ બોંજગઢ બોંજગઢ કે ભાંજગઢ તું શું બોલે ભાંજગઢ કે બોંજગઢ તું બોલ તું શું બોલે બોંજગઢ કૂટ માથા કે માથાકૂટ લે ખરા લોકો છે આ તો બધા ગળભાંજ ખબર છે કે નહીં ગળભાંજ ના કરીશ બીબીએ કેવી રીતે કર્યું આને કશું ભણાવતા જ નતા આવું છે એટલે આ સત્સંગમાં કોલેજોમાં ને સ્કૂલમાં ને કોલેજોમાં ભણવા જશો એ ભણવાનું પણ ખરું ભણતર તો અંદરનું ભણશો તે કહેવાય તો સત્સંગના ભણતરને જ ભણતર કહેવાશે જીવન જીવતા શીખવું એને ભણતર કહેવાય સાચું ભણતર આને કહેવાય છે પણ આજનું ભણતર જો કેવું થઈ ગયું છે ગડબડવાળું એટલે નાનેથી મોટા થયા આટલા વર્ષો અમક ચાલે કરી નાખ્યા કઈ જાતના આવું ભણતર શીખવા માટે દાદા ભગવાન હવે એમને જોઈને આપણે ચારા પાડવા જઈએ કે દાદા ભગવાન આવું કર્યા તો આપણે કરો એમને આવી રીતે દાદા ભગવાન સમજો છો તમે એ તો એમના એ પોતે એમ પટેલ હતા અંબાલાલ મુરજીભાઈ પટેલ હતા કોણ અંબાલાલ મુરજીભાઈ પટેલ આજે હાજર થઈ શકવાનો છે કોઈનું નથી નામ રાખે કંઈ ના થઈ જાય ના થવાય કોઈ દાડો એના એ કંઈથી આવે આ કહે છે આવતા નથી મારા પપ્પા એટલે છે કોઈને ખબર હશે કદાચ આવે તો એટલે કોઈને કહો તો કોઈને અનુભવ હતો છે કોઈને જો એક સારી એકલીને જ ખબર છે કેમ ના આવે જો આવું છે કોઈ દિવસ ના બને હોય તોય ના બને તો ગયેલા પાછા વાત જ ક્યાં કરો છો જે પોતાનું મન વાણીને કાયા અને એમાં ઉધારી થઈ ગયેલો માલ અને ગીરવે મૂકી ગયેલો ગીરવી મૂકી ગયેલો માલ તો ગીરવીથી જીવ્યા જ કરે હું અક્ષય ગીરવી મૂકી ગયો ખલાસ એની ભાંજગળો કર્યા કરવાનું ચકૈડું હું અક્ષય લે અક્ષય કોણ ના પાડે તને અક્ષય તો હું કરે છે બૂમ પાડ્યા કર પાડજે હું અક્ષય અક્ષય કરીને જા પાડું છું કેમ એટલે આખો સંસાર શું છે મન ઉપર અસર પડી ગયેલી એવો માનસિક અસરો વાળો શું કહ્યું અને માનસિક અસરોથી આખું એ નીચે ઉતરતું આવે છે અને બધું જ અસરવાળું થઈ જાય છે આખું માળખું ને ખોખું બધું અને અસરવાળો જીવ્યા કરે છે જો જાય છે એને સાયકોલોજીકલ ઇફેક્ટ કઈ આખો સંસાર એનાથી ચાલ્યા કરે છે શું કહ્યું સાયકોલોજીકલ ઇફેક્ટ જન્મ્યો ત્યારથી જ અને છેક મરે ત્યાં સુધી આમ જ અને એમાં પાછો
લોડાયા બધા ના જુઓ ઇફેક્ટમાં હોય, ઇફેક્ટ સ્વરૂપે હોય, એને પોતે કેવી રીતે પોતે સુધારી શકે? પરીક્ષા આપી દીધી અને એની ઇફેક્ટ આવી એટલે કે પરિણામ આવ્યું, એ પરિણામને પછી કેમ કરીને બદલવા જાય? કારણ કે મારું પેપર ફરીથી તપાસ થાય, મને ખાતરી છે ભૂલ છે કંઈ. એ તો અહીંયા પેપરોમાં તપાસ આવે ફરતી, પણ આ જન્મી ગયા પછી કેમનું પાછું ફરતી જન્મવા માટે આવીને કંઈક ફરતી મને જન્મ આવડાવો કે બોલ ને લે શું ના કે એટલે છે. એટલે આટલા વાર ગયા તો ફરતી હું પાછું એટલા વાર હરખી રીતે કાઢું જો છે હશે જ પાછા એટલે છે જે પેલી આટલા મોટા થયા તો એ પાછા કે તે વાર નિષ્કેજ મારે કે છે તો મારું ભલું થાય. રીનિશા શું આવું કરે તું? બીબીએ બોલું છું ને આવું કઈ રીતે પાસ થઈ? ઠીક છે વ્યવહાર પણ તું આ બીજી ગાલ ખેલે એટલે સાટું વળી જાય. ક્યારે ખબર પડે? લે છે પોતે પાસ થઈ લે પોતે ખબર ના પડે કઈ જાતનું ખરો માણસ છે. અલ્યા પોતે ને પાસ અરે આવું કરે. જલેબી ખાધી એ ખાધી એને ખબર પડે પણ મેં ના ખાધી મને શું ખબર પડે કે આ પેલું ગોર ગોર ને ફકેડા જેવું નવું આવે છે ને તે એટલે ચકલી એ આવે છે પેલી ચકલી તને ખબર છે ચકલી ખવાય તો સાચી બીબી એ કહી હવે હવે મોઢ બની પાકી તું આવું છે બોલ શું આવું કરે ખોઈ ગયો ક્યાં ક્યાં કઈ જાતનો છું ક્યાં ખોયેલા ઘરમાં રહેવાનું મારું ઘર કઈ મારું ઘર કઈ એટલે ઘરમાં રહેલો બહુ છે કે મારું ઘર કેવી જાતની વાત છે. આપણા જ હાથમાં પરીક્ષા આપવાની, આપણા જ હાથમાં પેપર તપાસવાનું, આપણે જ માર્ક મૂકવાના અને આપણે પૂછવાનું આપણે પાસ છે કે ના પાસ. કઈ જાતનો કોણ પેપર કાઢનાર લખનાર કોણ માર્ક કોણ મૂકનાર પાસ થનાર કોણ નપાસ ક્યારે ના થનાર કોણ પછી પાસ થઈ ગયો એવો પોતે રહેતો કામનો તું છું એવો હે ના પાડ અત્યારે માથું ઊંધું જણાવે આ તો હે તો છું નથી કેમનો થઈ જાય છે એ નવીનાનંદજી આવું કેમ કરે આ છૂનો નથી કેમ કરીને થઈ શકે અને નથી ને છું એમ કરીને કેમ કરે શીખવાડજે
આ છું ને નથી નો આટલો મોટો ડ્રામા કરવાની પેલી નાની છોકરી બચ્ચી આવી નથી એ તો પણ કરશે, હજુ તૈયારી કરી રહી છે. છું ને નથી ની ગરબડ છે, રંગલા ને રંગલીની. કોની બોલો લ્યા? એ જ રંગલો ને એ જ રંગલી, બીજી બે જુદા નથી કઈ. જો હશે જ પાછું હશે હવે હશે જ પાછા. આપણે જ આપણા પતિદેવને, આપણે જ આપણી ધર્મપત્ની દિનિશા. શિવજી ભગવાન આવું કે છે ભાઈ? કશું કોઈને શીખવાડતા નથી. કૈલાસ પતિ કૈલાસવાસી છે અને કૈલાસવાસી સ્વરૂપે ક્યારેય નથી, એવા સ્વરૂપે નથી થતા. એવા એને કૈલાસપતિ કહેવાય, કૈલાસવાસી કહેવાય. શું કહ્યું? એ ક્યારે પણ નિર્વાસિત ન થાય. શું કહ્યું? જે બધાના આશરો આપનારા અને બધાના આશ્રિત કેવી રીતે નિર્વાસિત થઈ શકે? જો છે ભાઈ છે મારી હમ જોયા કરે છે. હે અમે સદાય સદાયના કૈલાસવાસી છીએ, સદાયના. કાયા ગળી થઈ છે, અમે ગળા ના થઈ શકીએ, પણ અમારા બોલવાથી બનતું નથી. મારા હું હઉં તો જ એ બની શકે, હું ના હોઉં કેવી રીતે બની શકે? ના હોઉં ને હઉ હઉ કર્યા કરું તો હઉ ના થઈ જાય, અને ચાર બોલવા લાગે તો એમ ના થઈ જાય. એવું ના થાય કોઈ દાડો. તેવી બરહની મમ્મી મારે પર હશે હસવા જેવું કયું? બોલી એવું બોલ ને. કેટલી ઉંમર થઈ? હા તે પાણીમાં નાખ્યા ને 47. આવું છે. 11 ને 10 થઈ. નમો વિતરાગાય, નમો રિયંતાળમ, નમો સિદ્ધામ, નમો વારિયાળમ, નમો વજ્રાયાળમ, નમો લોહી જવજાવળમ. જય ચિદાનંદ. એટલે તમને ચુંતાલી મારે પર હશે હસવા જેવું કયું? બોલી એવું બોલ ને. કેટલી ઉંમર થઈ? હા તે પાણીમાં નાખ્યા ને 47. આવું છે. 11 ને 10 થઈ. નમો વિતરાગાય, નમો રિયંતાળમ,
नमो सिद्धाणम नमो आर्याणम नमो वज्रायाणम नमो लोई जवजावणम ऐसो पंच नमुखारो सवपावपणासणो मंगलाणम च सवसिम परमं हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। અને મેં ક્યાં ના હૈયે બોલે કૈલાસવાસી। નજર મૂકો ત્યાં અમે છીએ અને તમે ઢૂંઢો અમે ક્યાંય તમને દેખાઈ ના શકીએ એવા છીએ। જોતા આવડવું જોઈશે। જય સच्चिदानंद। ચાલો। नॉर्मलिटी वाला मनुष्य का शरीर जो है सभी ढंग से उनकी मन की ढंग से उनकी वाणी का व्यवहार की ढंग से और उनकी काया की अस्थि के ढंग से वो सभी उनकी शरीर की क्रियाओं से वो सभी उनकी प्रत्येक क्रिया दिव्यता के स्वरूप में दिव्यता आत्मा की अनंत शक्तियों की व्यवहार के रूप में सभी लोगों के लिए सभी लोगों की मन वाणी काया के व्यवहार को वो उजाले करने में वो सही काम में आती है। ये अनुभवी पुरुष का प्रदान है। वो कोई अपेक्षा नहीं उसमें, वहाँ कोई लेन देन नहीं, वो क्रिया नहीं बनती। उनकी हाजिरी अस्थि वो काम कर लेती है। क्या सुन रहा है? समझ में आता है कुछ? अच्छा थोड़ा थोड़ा ऐसी बात है। शिव मुनि कहाँ है चौमासे में? अभी तो दिल्ली आएंगे जी वो चौमासे में। चौमासे में अभी हम बाला पहुंचने वाले हैं। चौमासे में कहाँ है? दिल्ली में रहेंगे पूरा ने? पूरा। हाँ जी। अगर दिल्ली में है तो हम कोशिश करेंगे कि चौमासे दरमियान शिव मुनि सारा आचार्य साहब दिल्ली में चौमासा है तो हम कोशिश करेंगे चौमासे के दरमियान। लेकिन हम जुलाई और अगस्त पूरे बार है और अगस्त के आखिर 2-3 सितंबर को आते हैं और चौमासा का अंत कब आता है? नवंबर में आएगा मेरा ख्याल। मेरे बात सुनो ने बताओ। दादाजी सितंबर एंड रखे तो अच्छा है क्योंकि नवंबर तक तो शिव मुनि जी वहाँ ही है। इसीलिए बताता हूँ तो सितंबर में आ जाता हूँ तो सितंबर में मेरा ये सब पूरा हो जाएगा। तो अपना प्रसंग के बीच में समय निकाल के हमेरा दिल्ली का बिल्कुल बात हुई है। दिल्ली और दिल्ली से कलकत्ता ये दोनों करवा देना और उसमें दूसरा मत रखो। ठीक है। ये दोनों वक्त कलकत्ता से सीधा बम्बई आ सकते। अरे बड़ौदा आ जाएंगे। शिव मुनि जी ने भी संदेशा दिया है। नहीं उनको खास बोलना कि मैं फास्ट आऊँगा और उनके साथ 2-5 दिन निकालूंगा। ठीक है सर। दिल्ली में आप और मेरे ख्याल से नित्यानंद जी का भी है यहाँ दिल्ली में ही है। तो दोनों को मिलना मेरा बहुत नित्यानंद जी की बहुत भावना है। खास मिलेंगे हम। बिल्कुल मिलना। बिल्कुल समझे? बिल्कुल जी बिल्कुल बिल्कुल। और अभी ये वही है और ऐसी साल चलेगी तब तो पीछे में ज़्यादा नहीं निकल पाऊँगा। तो आखिर का साउथ की हैदराबाद मदुरई कोयम्बटूर और मद्रास ये 4 कर लेंगे बस। वो तो बोल दूंगा मैं। वो दिवाली के समय पे चले जाएगा। सब अपनी सालगिरह पूरी हो जाए तब दोनों मंदिरों की उसके पश्चात कर लेंगे। देखेंगे फिर सब निपटा के आराम करेंगे। नहीं अक्टूबर वो तो दिसंबर में चला जाएगा। वो तो मैंने आपको बता दिया। आपको ही ख्याल करना है। ये दोनों बस ख़त्म हो गई बात। बाकी की तो यही एरिया है।
पीछे मुझे नहीं जाते आप समझे। हाँ समझ गया। और 2010 में मेरे आखिर एक चेकिंग एक दफ़े करवा दूंगा बस। पीछे तो कुदरत पर छोड़ देंगे हम, कल एक दफ़े लास्ट करवा लेते हैं, देखें। कुदरती बन गया बाद में कुदरत पे छोड़ने की जरूरत नहीं है। कुदरती बनना चाहिए। कुदरत तो बन है, लेकिन डॉक्टर लोग जो बोलेंगे उसका, लेकिन हमें बोलेंगे देखेंगे। अगर वो बोले कोई बात नहीं 2 साल नहीं 3 साल में अगर हो सके, डॉक्टर लोग हम गारंटी देते हैं ना आपको, आपकी गारंटी आपकी बात है। सब लोग को इच्छा है ही इस शरीर को रखने की, और मेरे हाथ में तो है ही नहीं। मैं ऐसा नहीं बोलता कि शरीर रहे या न रहे, सबकी इच्छा से अनुसार रहेगा तो रहेगा। ये पृथ्वी जहाँ तक रखने वाली है तो रहेगा बस। ठीक है, आपको यही रहना है ना, और क्या। हमेरा ऋण निभाना है, ऋण उसका इंस्टॉलमेंट पेमेंट हो जाए फट फट फट, और क्या है। ड्यू पेमेंट नहीं होगा तो कैसा हमें जमेगा। सब ड्यू पेमेंट होना नहीं है, नहीं तो एक नोटिस निकल आएंगी बस्ती। सितंबर 13 को बर्थडे वो तो बस वो तो है उसके पश्चात। हाँ उसके, और इनके पास में ही पड़ता है 13 और 17 के पश्चात। 13 सितंबर के 17 के पश्चात। अच्छा 17 घर वाले। हाँ घर वाले ठीक है। और इनके पास ही पड़ता है इनका और अरविंद भाई से। हाँ वो हमारे वो तो देख लेंगे, वो तो है ही, 2 किलोमीटर से वो तो है ही। छात्रों वो 2 साहब को खास करेंगे बिल्कुल करें। बस। पीछे आगे नहीं जा पाएंगे हम, ठीक है सर। कुपकुला वगैरह नहीं जा पाएंगे, वो आपके ऊपर छोड़ नहीं देंगे। नहीं आगे नहीं जाना ही नहीं। आप बोले कि लुधियाना वगैरह, वो लुधियाना आप तो पुत्रों को सौंप दिया वो तो है, हमने- अभी सब उनको संभार दौड़ दिया, सौंप दिया बिल्कुल है। सर, हम उनके साथ ही है, बिल्कुल। उनके पास से हम बिल्कुल हटने वाले नहीं। बिल्कुल जी। उनको ज्ञान विधि के लिए दिल्ली बुला लेंगे वो, अगर ऐसा होगा। किसको? लुधियाना वाले सब। अगर कोई- जलंधर, वो सब आप कर लुधियाना, सकते हो। रोपड़। हमारी इरादा है, हम 5-7 दिन ठहरे हाँ बस अच्छे ढंग से। हाँ बस वो तो हाँ हो जाएगा। आपको मैं आपको बता देता हूँ, आप करो और हमके टच में रहना, बस खत्म हो बिल्कुल। गई बात। ठीक है, चलो जाओ। दादाजी ये किसने दिया? मैंने दिया दादाजी। तिवरी की शिविर का डेट दिसंबर दिसंबर नवंबर जो भी आप जनवरी का सरयू बहन का कब आता है? 19-20 नहीं अभी क्या कई तय किया है? 19-20 तारीख है નજીક જાન્યુઆરી હા એમનો જન્મદિવસની નજીક 19-20 ના પછી એવું મને સમજાયું કે 23, 24, 25, 26 એવું કંઈક વાત થાય છે, સમથિંગ લાઈક ધેટ। એન્યુઅલ ડે સાથે કર્યું એમ, એટલે 20 તારીખ એમનો જન્મદિવસ છે, એટલે કે કાં તો પહેલાં કરીને કાં તો 23, 24, 25, 26 લઈએ। 24, 25, 26 એટલે જાન્યુઆરીમાં 2009 પણ 2010નું તો છે નહીં આપણી પાસે, એટલે 2000 એમાં શનિવાર આવે છે, સમજો ને, શનિવાર આવે છે એટલે બીજો શનિવાર 7મી આવે, એક શનિવાર પહેલો, બીજો શનિવાર 14th ના આવે, अब સમજ્યા ને, ત્રીજો શનિવાર 21મી આવે, 21 ને 7 28 એટલે 14th ને 21ની વચ્ચે શનિવાર આવે છે, એટલે પેલો વીકડેઝમાં ચાલ્યો જાય છે એમનો। 21 છે ને એટલે 19, 20 ને 21 ને 22 એ 4 દિવસ થઈ જાય, શનિ રવિ। ના એનો વાંધો નહીં, તો ગણ્યું ને, તો એમાં તો સવાલ નથી। 26 જાન્યુઆરી પબ્લિક હોલિડે છે ને પાછો, એટલા માટે એટલે કદાચ હોઈ શકે। નહીં મંગળવાર આવે છે, હે 26 જાન્યુઆરી મંગળવાર આવે છે, એટલે 24-25 મળી ગયા। હા એટલે શનિ રવિ રાખ્યા છે એટલા માટે, ત્યારે રાખશું। પછી મંગળવારે પણ પેલા લોકોને સ્કૂલના વાળાને ભાવે, ગણતરી એવી કંઈક સમથી છે। એટલે 23, 24, 25 એ શનિ રવિ 26 સુધી આપણે બધું બંધ રાખો, હા બસ એટલે એ બધું મુંબઈ ખાતે જશે। આપ સમજ્યા કે નહીં? એટલે એ બધું મુંબઈ જશે, ત્યાર પછી આપણે પેલું સાઉથનું કરશું। હા વાંધો નહીં, સાઉથનું એના પછી
કારણ કે સાલગીરી તો તાર પહેલાં બધી પતી જાય છે બધું અને આ છેલ્લું ફંક્શન થશે, બધું પતી જાય. આ છેલ્લું ફંક્શન હા, થશે. છેલ્લું ત્યાર પછી આપણે રાખશું ચાલે બસ. ચાલે ચાલે. અને પછી કરીશ, પછી હું ફ્રી થઈ હા, જઈશ. બરોબર. પછી હું બરોડા જ રહીશ અને બરોડાથી બધા જ્ઞાન વાગે તમારે કેલમપુર લઈ આવવાના, બસ બીજું કાંઈ નહીં. આપણા લોકલ સેન્ટરો છે ને તો જરૂર પડશે ત્યાં હું જે કરી લઈશ, સેન્ટર કે આ તે એવું કરી શકીશ. સમજ્યા? હા બરાબર. અમદાવાદથી થોડો લાભ આપી શકીશ. વડોદરામાં તો હું છું જ, છે છે. પણ સુરતમાં તો સેન્ટર માટે જ હું જઈશ, બીજું નહીં કરું. બીજું તમારે સંભાળી લેવાનું. સિટી શું કે સત્સંગનું શું એ તમારે આપતો પુત્રે સંભાળવાનું. હવે મારી પાસે નહીં રહે, હા, વાંધો નહીં. કોઈ પણ પ્રકારે બીજું ના રહે. હા બધા જ ડિસ્કસ કરીએ તો આપની જોડે પછી ડિસિઝન લઈએ. એ બધું આપણે રહ્યા કર સાથે, એટલે કે હા, બસ. ફિઝિકલી કહું હા, છું. બરોબર છે, એ કઈ બાકી તો હું છું જ તમારી જોડે, મેં કહ્યું જ છે ને, એવું કહું છું. પણ સેન્ટરમાં તો જરૂર પડે. હા. ઘણી વખતે કોઈક વખતે કોઈ ફિઝિકલ પ્રેઝન્સ પડે, જઈને આવતો રહું પાછું એવું કરવું બસ. ચાલે. દાદાજી આપે કંઈક એટલે દિવાળીની હું આ વખત જઈશ અમેરિકા તો આ પેલું અહીંનું કરી રહીશ, દાંત બાદ બધું પતાવીને આવીશ. બોલો શું કહ્યું? દિવાળી ડિગ્રીની શિબિર દિવાળીની આપે કહી હતી, દિવાળીની રજામાં એવું આપે કહ્યું હશે ઉત્તમભાઈને. ઉત્તમભાઈનો ફોન આવેલો. હા હલો. ડિસેમ્બર. હા. દિવાળીમાં દાદાજી જોડે બેઠો છું, જરીક કરું તમને ફોન. દિવાળીમાં કહ્યું હતું? એટલે આપે કદાચ ઓક્ટોબરમાં? હાલે ઓક્ટોબરમાં આજે 18-19 છે દિવાળીનું બેસતું વરસ. પછી એમ કે કદાચ એનઆરઆઈ મહાત્મા આપે કદાચ વાત કરી હોય. હા હા. એટલે જન્મજયંતિ છે દાદાજી 1 નવેમ્બર, દાદા ભગવાનની. આ પહેલી એટલે આ 19 થી લઈને मेरापन हमें भारी नहीं का भारीपन हमें नहीं जचता. जचता है आपको? बिल्कुल नहीं जचता है, बिल्कुल. बिल्कुल नहीं, जीरो हो जाना चाहिए, अब कहाँ भी जाओ, जीरा हो जाए. आप अलवर में जाओ या दिल्ली जाओ, न जाओ, हाँ, वो जीरो हो जाए. बस खत्म हो गई बात. चौक्कस. जहाँ कोई मिले तो लगे मेरापन वाले कितने अच्छे लगते हैं, ऐसा होना. जाओ. ये मेरी उपदेश नहीं है, नहीं, हकीकत है. लेकिन मुझे ऐसा आशीर्वाद देना, अब मैं भी ऐसा आपके साथ रहूं बिल्कुल चौक्कस दादा. और शकुंतला जी का आशीर्वाद मुझे मिलता रहे. कि कौन है? ललित आ गया. ललित ने प्यारा ललित, उसका नाम ही ललित है ना. आता है तो सुहाना हो जाता है क्या? क्यों प्रकाश लेके घूमते रहते हो? लाइट सब प्रकाश प्रकाश कर लेता. आपको शुद्धात्मा दृष्टि प्राप्त हुई न, इसीलिए आपको भाव तो अभी शुद्धात्मा दृष्टि से सही होगा, तो आपको भावना बढ़ती रहेगी. अभी समझ में आया ना? तो शुद्धात्मा दृष्टि से आप तो देखेंगे, उसके पास दृष्टि नहीं है. समझ में आया? तो आपका भाव अभी शुद्ध हो गया है. शुद्ध भाव से शुद्ध भावना करो, हो जाएगी. समझे? जब उसका समय आएगा तो. समझ में आया? ऐसी बात है. लेकिन सब आपका निकाल तो आपका ही करना पड़ेगा ना. उनका निकाल आप नहीं कर सकते हैं, कोई किसी का नहीं कर सकता. हर एक का खुद का, अंदर का मन, वाणी, काया, सब कुछ का इनका. समझ में आया? पूरा अंतःकरण का अपनी बुद्धि है. बुद्धि कैसा भी चल रही, फिर भी उसका निकाल करना है. वो अपनी वो नहीं है, वो तो 1 नंबर की फाइल की है. समझ में आया? शरीर का कॉन्शियस है वो तो 1 नंबर की फाइल का है. शरीर का अहंकार वो भी 1 नंबर की है. ऐसा पैसा है. समझ में आया कि नहीं? हाँ, ऐसा बाहर का है. चलो चल. अभी 5वीं आज्ञा, शुद्धात्मा के वही खाते में रकम जमा करना. बोलो. अरे भगवान. दूसरी बार, तीसरी बार. अभी तक बैंक में जो बैलेंस था वो किसके नाम के था? अभी बैंक में बैलेंस है ना, वो किसके नाम है? अरे और हम कौन हो गए? तो हमारे खाते में क्या है? खाली है. तो जैसे जैसे आज्ञा धर्म का पालन करोगे तो उसकी रकम जमा कहाँ होगी? शुद्धात्मा के वही खाते में रकम जमा होगी. समझ में आ गया?
तो जैसे जैसे आज्ञा का पालन करोगे तो रकम कहाँ जमा होगी? शुद्धात्मा के वही खाते में। और ज्ञानी पुरुष ने बताए हुए जो सत साधन है, अभी आपको जो किताब दिया है, क्या दिया है? किताब। और किताब के अंदर त्रिमंत्र, नमस्कार विधि, नव कलम, शुद्धात्मा के प्रति प्रार्थना और चरण विधि, आप समझे ना? ये सब नियमित करोगे तो शुद्धात्मा के वही खाते में जमा होगा। उसके अंदर अभी जो चरण विधि बताता हूं मैं आपके, 5 नंबर कौन सा है? आवश्यक एक ज बतावा समझ पड़े 25 बाफो नहीं नो कागज नो पेज नंबर 25 नंबर का पन्ना है। लखी 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 25 नंबर का पन्ना है, एड्रेस उसमें लिखा है, यहाँ ध्यान से सुनिए, बस सब ध्यान से सुनिए, बातें मत करिए अंदर। उसमें लिखा है, दादा भगवान को त्रिकाल नमस्कार नमस्कार नमस्कार। बोलो, हे निरागी निर्विकारी सच्चिदानंद स्वरूप सहजानंदी अनंत ज्ञानी अनंतदर्शी त्रैलोक्य प्रकाशक शुद्ध बुद्ध चैतन्य गण स्वरूप परम ज्योति सुखधाम एवं हे वितरागी परमात्मा, मैं निश्चय निर्णय से केवल शुद्धात्मा ही हूँ। अभी जो 3 बार लिखा है वो 3 बार बोलने का, समझ में आया? जहाँ जो संख्या लिखी है वो बोलने का, उपयोग से, मगर वो उपयोग से बोलने का। कैसे बोलने का? मैकेनिकल नहीं, जागृति पूर्वक एक एक शब्द पढ़ना चाहिए। तो मैं शुद्धात्मा हूँ। जी जी दादाजी। व्यवहार दृष्टि से निश्चय व्यवहार लिखा है, इस ऊपर पढ़ो जरा। निश्चय महीना रियल, निश्चय दृष्टि शुद्धात्मा दृष्टि, व्यवहार महीना फाइल दृष्टि, समझ में आया? चमड़े की आंखें की दृष्टि वो व्यवहार दृष्टि बोलते हैं, समझे? पहले तो वो आँखों वाला ही मैं हूँ, ऐसे लिए चमड़े की व्यवहार दृष्टि और मैं एक ही थे, अलग हो गए। अभी समझ में आता है कि नहीं सबको? बोलो। इसीलिए आपको रहने वाला नहीं है, आज्ञा देनी पड़ती है। ये आज्ञा दे लेंगे आप, ये लोग बोलते हैं ना हम चले जाएंगे, तो अभी आपका हाथ में दिया है, आपका हाथ में बना रखने के लिए ये रोज का आपको आवश्यक दिया है। आवश्यक महीना भगवान के खाते में जमा हो गए, उसका संभाल रखना, का ख्याल करना, काळजी करना, वो दिया है। रोज दिवस में एक दफ़े अवश्य करते रहो, एक समय पर का निकाल लो, 15, 20, 25 मिनट जो भी लगे। तो व्यवहार दृष्टि से 1 नंबर की फाइल जो मन वचन काया नाम है, मीनू जो है वो मीनू पढ़ेगी। और शुद्धात्मा के निश्चय दृष्टि से मैं शुद्धात्मा हूँ, बाय रियल व्यू पॉइंट में शुद्धात्मा हूँ, बाय रिलेटिव व्यू पॉइंट में मीनू हूँ। तो रिलेटिव व्यू पॉइंट से मीनू जो पढ़ती है वो मीनू दादा भगवान को त्रिकाल नमस्कार जैसी वो आँखों से पढ़ती रहती है, उसमें वो तो फाइल पढ़ती रहती है। ये कौन सी फाइल? कि जो अभी मुक्ति पाई हुई फाइल है। कौन सी फाइल? बोल। और आज्ञा धर्म में आ गई। कौन सी बोल? तो आज्ञा धर्म में बनी रहने के लिए ये अपना प्रयोग से पक्कापन कर लेने के लिए बोलती है। समझ में आया? जैसा मैंने बताया, प्रयोग में जो आप बोलो वही आपका सुना करो। तो आप बोलती रहो, आपका सुनते रहो, और जो पढ़ती है उसको आप शुद्धात्मा दृष्टि से साथ साथ में देखते रहो। पढ़ने वाली मीनू पढ़ती जाएंगी, शुद्धात्मा दृष्टि से आप खुद आपको देखती जाएंगी, वो दोनों साथ में बना रहेगा। इसको शुद्ध उपयोग बोलते हैं। क्या बताया? बोलो। शुद्ध उपयोग। आज से हम देह से और देह की सभी क्रियाओं से उसके मालिक न रहे, मैं और मेरापन से मुक्त हो गए हैं। इसके लिए मैं जो अपनी असल जगह पर मैं शुद्धात्मा ढंग से हम फिट हो गए हैं,
तो आज पहला दिन है, लेकिन दूसरे दिन कल सुबह जागृत होते ही निद्रा काल से ये शुरू कर देना आपको, इसलिए आज समझा देते हैं। समझ में आया? ये कुछ 8-10 पाने हैं, पन्ने हैं, वो पूरा दिन जो मैंने 1 घंटे का प्रयोग किया है वो पूरा उसी ढंग का बहुत करके वो उसका है, उसके प्रकृति का गुण और मैं शुद्धात्मा का गुण दोनों का विभाजन वाला बड़ा अच्छा है। समझ लिया? तो देखो उसका पूरा करके देखो, तो उसके अंत में 5 आज्ञा छपी हुई है। निकालो, जल्दी निकालो, पेज नंबर 36, निकालो, निकाली, 36 नंबर का पेज निकाली। तो 5 आज्ञा छपी हुई है। 5 आज्ञा जैसी आपको दी जाती है वो शब्दशः प्रत्येक शब्द से जैसी छपी है उसी ढंग से आपको ख्याल में रखा करो। आपकी भाषा में उसको बदलवा मत करना, नहीं तो अब गड़बड़ घोटाला कर देंगे आप खुद से ही। वापस वो दृष्टि मिली है न, तो व्यवहार को निश्चय कर देंगे, निश्चय को व्यवहार कर देंगे, उलट सुलट हो जाएगा और गंगा उल्टी चलेगी। कभी गंगा उल्टी चलती है? बोलो ने भाई, क्यों नहीं चलती? बोलो ना भाई, हाँ? क्या बोलती? उसको सही रास्ता मिला है। तो गंगा उल्टी चलती नहीं है तो बच्चा भी जानता है, तो आपको कोई गलती तो नहीं करेंगे। समझ में आया कि नहीं? तो व्यवहार को व्यवहार की दृष्टि से व्यवहार से ही रहेंगे आप, और निश्चय दृष्टि में शुद्धात्मा इस ढंग से रखने के लिए बताया है। तो करेंगे? बोलो। नहीं बोलते हैं, नहीं बोलते हैं, नहीं ना बोलते हैं। अरे बात ठीक है, तो ठीक है। रोज जिस दिन आप गलती से चूक हो जाए आपको, एक तो हम माफ कर दे के आपको शर्त रखते हैं आपके लिए कि जिस दिन का खाना आपको गलती से रह जाए उस दिन ये भी गलती से रह जाए तो हम माफ कर देंगे। जाओ, खाना बाकी रह गया तो हाँ भाई, पर इतना ख्याल करना। ख्याल करेंगे आप लोग? बोलो ने, आपका खाना ऐसा ध्यान बार रह जाएगा आपसे? बोलो ने, हाँ क्या ना? इसमें ना तो ये रोज करने में हाँ क्या ना? हाँ, तो दोनों तरफ से हाँ गोई। तो पछी पक्का रखो। हाँ, मैंने गलत शरत नहीं दी आपको, सही शरत दे दी है, आपने मंजूर कर ली है। हाँ, मैंने नहीं बताई। समझ गए? ये आ गया, हो गया पूरा। नीति जैसे अभी ये 5 आज्ञा दी गई है वो आपका धर्म बना रहेगा। बाकी का जो व्यवहार रहा है वो सारा व्यवहार में आपका उसी को ही आज्ञा धर्म बोलते हैं। वो अपना शुद्धात्मा दृष्टि से व्यवहार का निकाल व्यवस्थित शक्ति करवाती है, उससे प्रेरित होते हैं, प्रकृति प्रेरित होती है, क्योंकि हमारा कर्म का हिसाब का जुड़ाव है वहाँ। वो जुड़ाव के कारण वो शक्ति का प्रदान से हमें प्रेरित होते रहते हैं, विचार आते हैं, बुद्धि चलती है, शरीर चलता है, सब कुछ चलता है, अंदर से चलता है और उसी ढंग से बाहर चलता है। अंदर से बिना चले बाहर से एक अपनी 5 इंद्रियों की एक क्रिया नहीं चलेगी। समझ में आता है कुछ? बोलो, कुछ आता है? नहीं आता है? नहीं आता है? नहीं आता है? आता है। तो ये सभी क्रियाएं चलेगी। वो क्रियाएं वो वहाँ से अपना हिसाब जुटा हुआ है, उससे शक्ति प्रदान होती है। तो हमें तार दूर तो हमें जुड़ा हुआ नहीं है, लेकिन वो नहीं दिखने वाले ऐसा तार से जुड़े हुए हैं और उससे हम नच रहे हैं, मन से नच रहे हैं, विचार होते हैं, वाणी से बोलते रहते हैं, तो वो करते रहते हैं और वाणी से क्रिया करते हैं। जैसी कठपुतलियाँ हमेरी बनाई हुई हम उसको नचवाते हैं इसी ढंग से। तो हम कुदरत के माध्यम से कठपुतलियाँ के तरह से नचवाते रहेंगे, लेकिन हम किसी को बोलेंगे नहीं कि हम कठपुतलियाँ हैं। आप बोलेंगे? हाँ हाँ, वो अंदर समझने की बात है। तो सारा मोक्ष मार्ग अंदर की समझने की हमारी ये मोक्ष मार्ग की हमारी प्रयाण है, मोक्ष मार्ग की गति की। समझ में आया आपको? बोलो। वो निर्विहारी गति है अपनी, विहारी गति नहीं है। समझ में आया?
बोलो ने कि रोपर में जाके भूल जाएगी, जलंधर में भूल जाएगी, चलो दिल्ली में जाके भूल जाएगी, अलवर में जाके भूल जाएंगे, बिलवाड़ा में, बम्बई में, अहमदाबाद वाली भूल जाएगी, वापी वाली। हाँ। तो आप वहाँ जहाँ जहाँ जाओ शुद्धात्मा दृष्टि से अपना 1 नंबर 5 से अपना व्यवहार का निकाल करते रहेंगे और शुद्धात्मा खाता आपका बनता रहेगा, तो शुद्धात्मा का खाता ही आपके साथ रह सकता है, कायम का है वो। और ये व्यवहार का खाता तो व्यवस्थित शक्ति के अधीन तो यहाँ ही है। तो जो वहाँ अपनी मर्जी वाला खाता है ही नहीं, वो तो फर्ज से जितना है इतना बना देगा जाएगा, समझे। उसका अर्थ ये नहीं है कि उसमें हम कार्य नहीं करेंगे, कार्य नहीं करना है तो कर लो, आप देख लेना नित्य कार्य जितने नहीं करते हो उसका फल क्या आता है। उसको आपको जचता है तो नहीं करना कार्य, जाओ ने, कोई हरकत नहीं है। अगर नहीं जचता है तो कार्य रखना, प्रयत्न करते रहना, पीछे प्रयत्न के सभी प्रयत्नों के बाद प्रयत्न बाकी न रहे, इसी स्थिति बन जाए, तभी पीछे जो भी परिणाम आवे वो बोलना व्यवस्थित शक्ति का परिणाम, एक आज्ञा ख्याल करना। समझ में आया? अंदर से ये व्यवस्थित शक्ति की आज्ञा पर हाजिर हो जाएगी। अब समझे, तभी ये व्यवस्थित शक्ति की आज्ञा पचन होगा अंदर, नहीं तो इसी आसान नहीं है। वो लोहे के चने है, लेकिन आसान से उसका पचन हो जाता है। वो सादा चने का इतना जल्दी पचन नहीं होता, और उसका कॉन्स्टिपेशन भी हो जाता है। बहुत हैरान कर देता है, बहुत हैरान कर देता है। समझ गए? अभी ये आखिर हो गया, तो आज पहला दिन है, ये आज का बीज बोया गया है, तो आज का पहला दिन तो बहुत काळजी से करना। शाम को जाएंगे तो ये आहारी के लिए प्रसाद तो रहेगा, तो आहारी को अपना व्यवस्थित का हिसाब है, वहाँ कोई छूटने वाला नहीं है, मिल जाएगा। लेकिन आप निराहारी ढंग से देखते रहना कि आहारी को क्या क्या आहार ले रहा है, कैसा स्वाद, जीभ स्वाद दे रही है, हाथ से कैसा व्यवस्थित शक्ति के हिसाब से आ जा रहा है, दांत से कैसा चाया जा रहा है, ये सब आप देखते जानते मालूम पड़ता है। समझ में आता है कि नहीं? बोलो नहीं? हाँ, ये आपको बनता रहेगा। और रात को अभी आप जाओ तो सोने के समय आपको जहाँ भी सो जाओ तो अब लेट गए तो लेट गए, आंखों बंद हो गई तो आपको खुद को सुनाई पड़े इतने, मैं शुद्ध आत्मा हूँ, मैं शुद्ध आत्मा हूँ, मैं शुद्ध आत्मा हूँ। ऐसा आपको रटन करके आप लेट जाना। और लेटते लेटते समय पहले हमारी मुख मुद्रा जैसे ही आपको जिसको ख्याल में अंदर बैठ जाए फिट ध्यान में, उसको मुख मुद्रा को वो लक्ष्य में रख के मैं शुद्ध हूँ बोलते रहना। उसको निधिध्यासन बोलते हैं। क्या बोलते हैं? क्यों कि ज्ञानी पुरुष जहाँ तक मेरा मैं शुद्धात्मा हूँ, वो मेरा स्वाद पक्का मुझे मेरे शरीर से, मन, वाणी और काया से भिन्न स्वरूप से, पक्का स्वरूप से, अपने हम से अच्छी ढंग से स्वाद से, अंदर की आज्ञा की पचन से पूरा नहीं हुआ है, वहाँ तक ज्ञानी पुरुष वही मेरा प्रगट शुद्धात्मा है। क्या बताया? बोलो। प्रगट प्रत्यक्ष ज्ञानी पुरुष वही मेरे प्रगट शुद्धात्मा है। ऐसा निधिध्यासन करते रहना। तो रोज रात को ये प्रयोग करेंगे। आसान रास्ता दिखाते हैं, क्योंकि हम मिलने वाले नहीं हैं, हम आपको समझा वाले नहीं, तो आपको अंदर से आपो आप बनना रहेगा। समझे? अर्थात व्यवहार दृष्टि से निंद्रा वाला भाग निंद्रित हो जाएगा, और निश्चय दृष्टि से, शुद्धात्मा दृष्टि से, आपका शुद्धात्मा से आप जागते, आपका शुद्धात्मा दृष्टि चालू रहेगा। तो सुबह होते ही जो निंद्रित हुआ है वो जागृत हो जाएगा, और सुबह होते ही जो शुद्धात्मा हुआ है तो सोने के समय मैं शुद्धात्मा उठा, तो जागते ही वो सर्वप्रथम हाजिर हो जाएगा। क्योंकि वो बीज हुआ है, अपूर्व हुआ है, अनुपम हुआ है, कहीं अवतारों में नहीं हुआ, तो पहला हुआ हाजिर हो जाए, मैं शुद्ध आत्मा हूँ करके, और पीछे मैं मीनू हूँ, अरे जागृत हो गई, अरे क्या अच्छी निंदा आ गई।
तो लगेगा तो एक दफ़े मुझे अच्छी नींद आई है ललित, बहुत अच्छी नींद आई, आज क्या कृपा हो गई ये मीनू पर, बहुत बड़ी अच्छी कृपा। पीछे लगेगा मीनू पर, ये तो मुझे पर, मेरे पर, ये बोलना रहना बोलेगी, लेकिन वो कैसा बनेगा कि कठपुतली सा का व्यवहार नाटक का व्यवहार बन जाएगा। मीनू समझी, बाहर बोलेगी नहीं, लेकिन अंदर की समझ से ऐसा बनता रहेगा कि नहीं समझी, बोलो तो मजा आएगी कि नहीं आएगी? कोई बोलते नहीं है, बोलो ने कितनी? हाँ, एक पाव शेर क्या, आधा शेर? हाँ बस बस बस, अच्छा बस है। तो ये रात को ये प्रयोग रोज करते रहेंगे आसानी से, और जहाँ तक आपका पक्का बने उसका उपयोग करते रहो, ये रोज विधि का बनाते रहो। और पहले पत्ते पर लिखा है आज अमावस्या से पहला दिन हो गया है, और शुक्ल पक्ष पहला दिन हो गया है। हाँ, कृष्ण पक्ष की अंधेरे में से निकल के पहला है। और कल मैंने बताया प्रयोग से करेंगे तो सुबह ही आपको अनुभव हो जाएगा, मैं शुद्ध आत्मा हूँ करके वो चालू हो जाएगा आपका। तो लिंक जो सेट हो गई है वो तो आपको आप अपनी बनती रहेगी, उसको प्रतीति बोलेंगी, खुली हो जाएगी। तो सुबह आ जाना, मैं 1-2-1.5 घंटा में हिसाब से बैठ जाऊंगा, यहाँ ही बैठ जाऊंगा। यहाँ खाली है, यहाँ ही कितने टाइम बोलो जल्दी? 10 तो बहुत लेट हो जाए है। 10 बजे सब लोग, आप लोग बोलो नहीं तो सब लोग 10 बजे बोलते हैं ठीक है, तो 10 से 11:30 चल जाएंगे, पर सुबह का हमारा सत्संग चला जाएगा। तो यहाँ सबको जितना बैठते हैं बैठा देंगे। और आप लोग जो ज्ञान दिया है वो आगे बैठ जाना, क्योंकि ज़्यादा बहुत लोग आएंगे, उससे पीछे बैठेंगे। हाँ, इतना काळजी रखना, तो मैं अच्छे ढंग से समझा दूंगा। यही आज्ञा धर्म अच्छी ढंग से दृष्टांत से। और ये सुबह ये जो आवश्यक दिया है, सुबह स्नान करते पहले ही ये काम कर लेना, और सुबह जागृत होते ही मैं शुद्धात्मा हूँ करके ये निद्रा काल से हो के जागृत हो, फिर स्नान मान किया, पीछे ये अपना कर लिया, और पीछे नाश्ता बास्ता आहारी को करवा देना, पीछे आ जाना। हाँ, निपटारा करते समझ आगे आ जाएंगे तो और भी अच्छी ढंग से समझ लेंगे, और पीछे आपको जिसको जहाँ जाना है वो जा सकेंगे। समझे, आपके हाथ में पतंगा का दौरा आ गया है, और आपका ही पतंगा आप अच्छी ढंग से संभाल सकेंगे। शुद्धात्मा रूपी शुद्ध ज्ञान प्रकाश की और दर्शन प्रकाश की डोरी से, उसको शुद्ध उपयोग बोलते हैं, पतंगा को सही रखते रहेंगे आप। अब समझे कि नहीं? नहीं तो ये डोरी हाथ में नहीं थी, मैं कौन हूँ जानते नहीं थे, इसीलिए पतंगा कटा हुआ जन्म जन्मांतर से, कहीं जन्म से कहाँ गिरता था, कहाँ जन्मता था, कहाँ गिरता था, कहाँ जन्मता था, क्या बात करते हैं। चारों गति में 184 फेरे में उसमें से छुटकारा पा लिया है। 1-2 हमारे भव में हमारा पूरा छुटकारा हो जाएगा। आज ये कलयुग है, तो आज्ञा के कारण आपका जो निपटारा करना है सारा, बाकी का मन वचन काया रूपी टेवों और उनका स्वभाव का निकाचितपन चिकनाहटपन है, उसका निपटारा करना है। वो आपका केवल ज्ञान का शुद्धात्मा का प्रकाश है, एब्सोल्यूट नोइंग, दिखना वाला जानने वाला प्रकाश है, वो उससे रुका हुआ है, वो सब निकलता जाएगा। तो यही भव में बहुत सा निकल जाएगा और बहुत हरू रह जाएगा, और हरू के लिए एक भव उत्कृष्ट या 2 भव। समझ में आ गया सबको? और पीछे केवल ज्ञान होके ही आप मुक्त हो जाएंगे। इस सिद्ध गति का बीज बोया गया है। चलो, जय सच्चिदानंद हो गया। एक मिनट, जो पहला पन्ना है उसके ऊपर आपको पूरा नाम लिखना है और नीचे आज की तारीख लिखनी है। उसको जन्म दिवस बताया। आज आप जन्म पाए हैं, आज का जन्म ऐसा है कि जिसका जब उसके पश्चात मरण नहीं आने वाला है। अब समझे, शुद्धात्मा पद पाया है और महात्मा पद पाया है, मूढ़ आत्मा से महात्मा पद पाया है, इसलिए बताया है। और वहाँ चंद्रमा की कलाएं बताई है। तो प्रथम दिन, दूसरा तीसरा दिन पूर्णिमा का प्रकाश वो केवल ज्ञान का प्रकाश है। समझ में गए? हाँ, वो दादा भगवान के आज कलयुग में है, इसीलिए बाहर से ज्ञानी पुरुष वो 14वां का प्रकाश है,
और सिमंदर स्वामी का 15 का प्रकाश है। समझ में आया? तो आज केवल ज्ञान के लिए, लेकिन ये केवल ज्ञान का बीज बोया गया है आज। तो केवल ज्ञान के प्रकाश से कारण केवल ज्ञान के सारे हमारे शुद्ध परमाणु जमा होते जाएंगे और हरु कर्मों से हम केवल ज्ञान प्राप्त हुआ, इसी काया चरम शरीर प्राप्त होगा, ऐसा हो जाएगा। जय सच्चिदानंद। जय सच्चिदानंद।